હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। આજના પવિત્ર અવસર પર આપણે વાત કરીશું પોષણ માસના મહાત્મ, ધાર્મિક રહસ્ય, કથા અને શાસ્ત્રીય વિધિ વિશે। મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વર્ષનો અત્યંત પવિત્ર અને ફળદાયક માસ માનવામાં આવે છે। આ માસ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે। પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે પોષ માસમાં કરેલી ભક્તિ કદી નિષ્ફળ જતી નથી। પોષ માસ અને ઉત્તરાયણનું શાસ્ત્રીય મહત્વ। પોષ માસ દરમિયાન સૂર્ય ભગવાન ઉત્તર દિશામાં ગતિ કરે છે, જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। શાસ્ત્રો કહે છે કે ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે। ભગવત પુરાણમાં કહ્યું છે, ઉત્તરાયણ કાળમાં કરેલું દાન અને તપ અનેક ગણું પુણ્ય આપે। આથી પોષ માસને મોક્ષ તરફ દોરી જનાર માસ પણ કહેવામાં આવે છે। પોષ માસનું ધાર્મિક મહત્વ। પોષ માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામ, ગીતા પાઠ, નારાયણ મંત્ર જપ, તુલસી પૂજા ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે। જે વ્યક્તિ પોષ માસમાં નિયમ, સંયમ અને ભક્તિ સાથે જીવન જીવે છે, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા રહેતી નથી। એમાં કાશી નગરીમાં એક વિદ્વાન પરંતુ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે રોજ વેદપાઠ કરતો, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતો, છતાં ભાગ્ય તેની સાથે ન હતું। તેની પત્ની સતી સાધ્વી હતી અને ક્યારેય ફરિયાદ ન કરતી હતી। એક દિવસ પોષ માસ શરૂ થયો। તે દિવસે એક મહાન સંત બ્રાહ્મણના દ્વારે આવ્યા। સંતે કહ્યું, હે બ્રાહ્મણ, તું ભક્ત છે, પરંતુ તને પોષ માસનું મહાત્મ ખબર નથી। સંત દ્વારા પોષ માસની વિધિનું જ્ઞાન। સંતે સમજાવ્યું, પોષ માસમાં જો નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન, વિષ્ણુ પૂજા, વ્રત, દાન કરે તો ભગવાન વિષ્ણુ તારી પરીક્ષા લેશે અને કૃપા કરશે। બ્રાહ્મણે સંતના ચરણોમાં પ્રણામ કરી પોષ માસનું વ્રત સ્વીકાર્યું। પોષ માસમાં બ્રાહ્મણની સાધના। બ્રાહ્મણ રોજ સૂર્યોદય પહેલા ઉઠતો, નદીમાં સ્નાન કરતો, પીળા વસ્ત્ર ધારણ કરતો, તુલસીના પાનથી વિષ્ણુ ભગવાનની પૂજા કરતો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો હજારો વખત જાપ કરતો। પોતે ગરીબ હોવા છતાં ભૂખ્યા લોકોને અન્ન આપતો, સાધુઓને આદર આપતો। પૂર્ણિમા અને ભગવાન વિષ્ણુનો પ્રાગટ્ય। પોષ માસની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણ રાત્રે ધ્યાનમાં બેઠો હતો, ત્યારે અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો। ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મી માતા સાથે પ્રગટ થયા। ભગવાને કહ્યું, હે ભક્ત, પોષ માસમાં કરેલી તારી ભક્તિ અમને અતિ પ્રિય છે। ભક્તિની પરીક્ષા। વિષ્ણુ ભગવાને કહ્યું, માંગ, તને જે જોઈએ તે માંગ। બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મને ધન નહીં પરંતુ સદબુદ્ધિ અને ભક્તિ આપો। આ સાંભળીને માતા લક્ષ્મી પ્રસન્ન થયા। ભગવાન વિષ્ણુએ કહ્યું, જે ભક્ત ધન કરતા ધર્મ પસંદ કરે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી। આશીર્વાદ અને જીવન પરિવર્તન। થોડા સમયમાં બ્રાહ્મણનું જીવન સુખમય બન્યું। ઘરમાં અન્ન અને ધન વધ્યું, સમાજમાં માન મળ્યું। આ બધું પોષ માસની ભક્તિનું ફળ હતું। પોષ માસમાં દાનનું શાસ્ત્રીય મહત્વ। શાસ્ત્રો અનુસાર પોષ માસમાં તલનું દાન એટલે પાપ નાશ થાય, અન્નનું દાન એટલે અક્ષય પુણ્ય થાય, ઘીનું દાન એટલે સ્વર્ગ પ્રાપ્તિ થાય, કપડાનું દાન એટલે દરિદ્રતા નાશ થાય। આ રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પોષ માસમાં શું ન કરવું? અસત્ય બોલવું નહીં, ક્રોધ અને ઈર્ષ્યા ન રાખવી, માંસાહાર અને નશો ટાળવો। પોષ માસના આધ્યાત્મિક લાભ। મન શુદ્ધ થાય છે, પરિવાર સુખી બને છે, વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। આ મહિનાનું ધાર્મિક અને શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણું મહત્વ છે। પોષ માસમાં રોજ સવારે સૂર્યોદય પહેલા જાગવું, સૂર્યને જળ ચડાવવું અને થોડી વાર તડકામાં બેસવાનું વિશેષ મહત્વ છે। પોષણ કરનારો મહિનો એટલે પોષ મહિનો। આ દિવસોમાં સવારે સૂર્યોદયના સમયનો સૂર્યપ્રકાશ શરીર માટે લાભદાયક રહે છે। થોડી વાર સવારે તડકામાં બેસવાથી ઉર્જા અને વિટામિન ડી મળે છે। શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે। સૂર્યથી આપણને સ્વાસ્થ્ય લાભ મળી શકે છે, તેથી પોષ માસમાં સૂર્ય પૂજા કરવાની પરંપરા છે। પોષ માસના મુખ્ય દેવતા સૂર્ય છે। સૂર્ય પંચ દેવોમાંનો એક છે અને એકમાત્ર પ્રત્યક્ષ દેખાવાના દેવતા છે।
પોષ માસમાં સૂર્યની પૂજા કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે. સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ વધે છે. વિચારો સકારાત્મક બને છે. સૂર્ય પૂજા કરવાની સૌથી સરળ રીત છે રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપવું. આ દરમિયાન સૂર્ય મંત્રનો જાપ પણ કરી શકાય છે. સવારે સૂર્ય નમસ્કાર કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે. આ દિવસોમાં સૂર્યદેવ સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે ગોળ, પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પોષ માસ ખેડૂતો માટે ખૂબ જ ખાસ છે. આ મહિનામાં ઘણા પાક પાકવાનું શરૂ થાય છે. પોષ માસમાં લોહડી અને પોંગલ, મકર સંક્રાંતિ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે. આ મહિનામાં ઠંડી તેની સંપૂર્ણ અસર પર રહે છે. ઠંડીના દિવસોમાં ખાવા પીવા અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ ઋતુમાં શરીરને ગરમ રાખે તેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસોમાં તલ, ગોળ, મગફળી જેવી વસ્તુઓ ખાસ કરીને લોકો પોતાના ભોજનમાં સામેલ કરે છે કારણ કે તેમની તાસીર ગરમ હોય છે. પોષ માસમાં તલ, ગોળના લાડુનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી અને મોસમી ફળો પણ આહારમાં સામેલ કરવામાં આવે છે. પોષ માસમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને વિષ્ણુ લક્ષ્મીની પ્રતિમાનો અભિષેક કરો. દૂધ પછી શુદ્ધ જળ ચડાવો. હાર, ફૂલ અને વસ્ત્રોથી શણગાર કરો. આ દિવસોમાં શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ. રોજ પોતાના સમય અનુસાર આ ગ્રંથોનો પાઠ કરો અને પ્રયાસ કરો કે પોષ માસ પૂરો થાય તે પહેલાં તેને સંપૂર્ણ વાંચી લો. ગ્રંથ વાંચવાની સાથે જ તેના પાઠ જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવો જોઈએ. ગીતા પાઠની સાથે જ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની કથાઓ પણ વાંચી સાંભળી શકાય છે. કોઈ સંતના પ્રવચનો સાંભળી શકાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને શ્રી રામના મંદિરોમાં દર્શન પૂજા કરવાની પણ પરંપરા છે. પોષ માસમાં અનાજ, જૂતા, ચપ્પલ, ભોજન, ધન, ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પોષ માસમાં ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. જો નદીમાં સ્નાન ના કરી શકો તો ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, પોષ માસ માત્ર એક માસ નથી, તે આત્મશુદ્ધિ, ભક્તિ અને સંયમનો માર્ગ છે. જો શ્રદ્ધાથી પોષ માસનું પાલન કરીએ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ નિશ્ચિત કૃપા કરે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પવિત્ર કથા શેર કરો. જય શ્રી હરિ વિષ્ણુ અને જય માતા લક્ષ્મી.